23 વર્ષના અંદર તો રસૂલીલા પર કેટલી કુરાનની આયાતો ઉતરી, જે અત્યારે કહેવાય છે કે 8,888 આયાતો છે. ઘણા આદિમો કહે છે કે એના કરતા બી વધારે આયાતો હતી, પણ એ બધી અહીંયા નથી કુરાનના અંદર. તો કેટલી બધી ચીજો રસૂલીલા પર ઉતરી અને રસૂલીલાએ આ દુનિયા અને દિનમાં કેવી રીતે રહેવું અને નમાઝ, રોજા, જક, હજની સમજ આપી. પણ ખુદા તાલાએ તેમ છતાં એમ ફરમાવ્યું કે જે કઈ તારા ઉપર તારા પરવરદિગારથી નાઝિલ કરવામાં આવ્યું છે તેને તું લોકો સુધી પહોંચાડી દે. તો એ શું નાઝિલ કરવામાં આવ્યું અને જે રસૂલુલ્લાહ હજી સુધી નહોતું પહોંચાડ્યું? તો જુઓ, આ બાબતથી પણ સાબિત છે કે શું નાઝિલ થયું. રસૂલુલ્લાહે ગદીરે ખુમમાં શું જહુરાત કરી કે હું જેનો મૌલા છું તેનો મૌલા અલી છે. મૌલાનો મતલબ થાય કે માલિક, એટલે કે ખુદા, દરેકનો માલિક સૌથી ઉપર ખુદા છે. તો એક તો આની માયના એ છે કે જેવી રીતે તમે મને માલિક કરીને સમજો છો, તો મારો પણ માલિક મૌલા મુર્તઝાલી છે. બીજું એ કે આપણા બધાનો માલિક મૌલા મુર્તઝાલી છે. જેના અમે મૌલા છીએ તેના મૌલા અલી છે. એટલે કે મારો, તમે મને મૌલા કહો છો તો મારો બી માલિક અલી છે અને તમારા બધાનો માલિક અલી છે. તો અહીંયાથી એક ચીજ સાબિત થાય છે કે જે કઈ તારા પરવરદિગાર તરફથી નાઝિલ કરવામાં આવ્યું છે, તો રસૂલુલ્લાહે ગદીરે ખુમ્મા મૌલા મુર્તઝાલીની જહુરાત કરી મૌલા તરીકે, અને આકાલીશા મા બાપે તો ચોખ્ખે ચોખ્ખું કીધું કે અલી અલ્લાહ તરીકે જાહેરાત કરી હતી, સહી અલ્લાહ તરીકે. તો જે કે તારા પરવરદિગારથી નાઝિલ કરવામાં આવ્યું છે, તો કહેવાનો મતલબ જયારે ગદીરે ખુમ્મા રસૂલુલ્લાહે આ જહુરાત કરી કે જેના અમે મૌલા છીએ તેના મૌલા અલી છે, એના પહેલા ખુદાએ એ ચીજ એમને કહી દીધી હતી. એટલે ખુદાએ ફરમાવ્યું કે તારા પર જે કઈ તારા પરવરદિગારથી નાઝિલ કરવામાં આવ્યું છે તેને લોકો સુધી પહોંચાડી દે, અને પછી જહુરાત કરી. તો એ આયાત ક્યાં છે કુરાનના અંદર કે અલી એ જલ્લા છે? નથી, બરાબર. અત્યારના કોઈ બી કુરાનમાં નથી. પણ આ કુરાનની આયાતથી સાબિત છે કે એ કુરાનની આયાત નાઝિલ થઈ હતી, જે અત્યારે કોઈ કુરાનમાં નથી કે અલી એ જલ્લા છે. તમે મારી વાતને સમજ્યા છો? હું શું કહેવા માંગુ છું તમને સાંભળશો વારંવાર. એક વાર પાછું શાંતિથી હું તમને સાદા સરળ ભાષામાં કહું કે જે ગદીરે ખુદના અંદર રસૂલુલ્લાહ પર જે આયાત ઉતરી ખુદા તરફથી કે જે કઈ તારા ઉપર તારા પરવરદિગાર તરફથી નાઝિલ કરવામાં આવ્યું છે તેને તું લોકો સુધી પહોંચાડી દે. તો રસૂલુલ્લાહે શું પહોંચાડ્યું? અલી અલ્લાહ છે, એટલે કે જેનો હું મૌલા છું તેનો મૌલા અલી છે. તો એ ચીજ તો આ જહુરાત કરી એના પહેલા નાઝિલ થઈ હતી કે અલી અલ્લાહ છે. તો એ બી તો આયાત હતી, બરાબર છે. તો એ આયાત ક્યાં છે કુરાનના અંદર? તો મૌલા અલીનો જે ડાયરેક્ટ શનાખત હતી અને ઇનડાયરેક્ટ બી શનાખત અલી અલ્લાહ છે, એ બધું કાઢી નાખ્યું લોકોએ હસદના કારણે. મૌલા મુર્તઝાલીની હસદના કારણે કાઢી નાખ્યું. તો જો લૈલતુલ કદ્ર એના 11 વર્ષ પછી મહેરાજ અને એના 12 વર્ષ પછી આ આયાત નાઝિલ થઈ ગદીરે ખુમ્મા કે જે કઈ તારા ઉપર તારા પરવરદિગાર તરફથી નાઝિલ કરવામાં આવ્યું છે, એટલે કે મૌલા મુર્તઝાલીની જહુરાત. મૌલા અલી એ જ ખુદા છે અને એ જ બધાનો મૌલા છે, માલિક છે. એને તું લોકો સુધી પહોંચાડી દે. ઓકે, તો અત્યાર સુધી જે પહોંચાડ્યું હતું એ ઇનફ નહોતું, આ પહોંચાડી દે. અને પછી ખુદાએ શું ફરમાવ્યું? જે કઈ તારા ઉપર તારા પરવરદિગાર તરફથી નાઝિલ કરવામાં આવ્યું છે તેને તું લોકો સુધી પહોંચાડી દે. અને જો તે તેમ ના કર્યું, અગર તું એમ નથી કરતો, અલીને સહી અલ્લાહ કરીને તું જહુરાત નથી કરતો, બધાનો માલિક તારો અને બધાનો માલિક, તો જાણે તેને ખુદાનો સંદેશો ના પહોંચાડ્યો. ભલે તું આટલા સુધી બધું કર્યું, 23 વર્ષના અંદર લોકોને નમાઝ, રોજા, જકાત, હજ ને બધું શીખવાડ્યું મારા કહેવાથી, દીન અને દુનિયાની બધી નાનામાં નાની ચીજોથી મોટી ચીજો લઈને શીખવાડ્યું. પણ જો અલીની જહુરાત ના કરી કે અલી એ જલ્લા છે અને તારો અને બધાનો મૌલા એ છે, તો તે મારો સંદેશો નથી પહોંચાડ્યો. તો સૌથી મોટો સંદેશો આ છે કે અલી એ જલ્લા છે. અગર તું એમ નહીં કરે તો મારો સંદેશો ના પહોંચાડ્યો. પછી ખુદા શું ફરમાવે છે રસૂલુલ્લાહને આયાતના અંદર? અને તું એમ કરે છે તો ખુદા તને મહાન બદલો આપશે. તો શું બદલો આપશે? કે પોતાના નૂરમાં એક કરી દેશે. પૈગંબર હતા ને, હવે પૈગંબરના ઉપર ઇમામ છે જે ફનાફિલ્લા છે, ફનાફિલ્લાની હાલત છે. કોઈ બી રૂહ જીવ માટે ખુદાના નૂરમાં એક થઈ જવું. અગર તું એમ કરે છે તો ખુદા તને મહાન બદલો આપશે અને ખુદા લોકોથી તારી રક્ષા કરશે. તો શું છે કે ખુદા તને પ્રોટેક્ટ કરશે, તારી રક્ષા કરશે લોકોથી. તો જુઓ, આ બાબતોથી શું શીખવા મળે છે કે લૈલતુલ કદ્ર એક ઇલમ નાઝિલ થવાની શરૂઆત થઈ, એની સમજ. 11 વર્ષ પછી એના પર અમલ કર્યો તો એ દીદાર થયા, મહેરાજ.
अपने रब का दीदार। એના 12 વર્ષ પછી અગર કોઈને આ હાલત થાય છે, કુરાન નાઝિલ થવાનું એટલે કે ઇલમની સમજ હાંસલ થવાનું અને દીદાર થાય છે, એના પછી પણ ઇન્સાનના અંદર એ ચીજો હોય છે કે ખુદાએ એને કહેવું પડે છે કે તું સંદેશો પહોંચાડ. અને શા માટે ખુદાએ કીધું? કારણ કે રસૂલુલ્લાહ એ સંદેશો પહોંચાડવો કે ના પહોંચાડવો. રસૂલુલ્લાહ તો ખુદાનું મૂરત છે, પોતે ખુદા છે, એ તો સ્વરૂપ, પણ આપણે સમજવા માટે રસૂલુલ્લાહને દુનિયામાં એમ થયું કે પહોંચાડવો કે ના પહોંચાડવો, એટલે ખુદાએ કીધું કે આ સંદેશો લોકો સુધી પહોંચાડી દે. અને જો તેમ ના કર્યું, શા માટે ખુદાએ એમ કીધું? અગર તું ના કર્યું, કારણ કે હા ના હતું, તું ના કર્યું તો તું ખુદાનો સંદેશો ના પહોંચાડ્યો. અગર કરે છે તો ખુદા તને મહાન બદલો આપશે. અને રસૂલુલ્લાહના અંદર એ સમયે આકાલિશા મા બાપ ફરમાવ્યું કે રસૂલુલ્લાહ બી ધ્રુજતા હતા, આ જહુરાત કરતા, અલીને સહી અલ્લાહ કહેતા, તમારો ને મારો મૌલા અલી છે એ કહેતા ધ્રુજતા હતા. આકાલિશા મા બાપ ફરમાવ્યું. એટલે ખુદાએ ફરમાવ્યું કે અલ્લાહ લોકોથી તારી રક્ષા કરશે. તો રસૂલુલ્લાહને આ ચીજ હતી કે લોકો મને આમ કહેશે તો મારી રક્ષા કોણ કરશે, મને કોણ બચાવશે? તો કે ખુદાએ કીધું કે હું તને બચાવી તારી રક્ષા કરીશ. તો શું ડર હતો કે દુનિયા બાને મૌલા મુર્તઝા અલી રસૂલુલ્લાહના સગા કાકાના દીકરા થતા હતા. બીજું, મૌલા મુર્તઝા અલી દુનિયા બાને રસૂલુલ્લાહના જમાઈ હતા. તો રસૂલુલ્લાહ એમ હતું કે લોકો એમ કહેશે કે રસૂલુલ્લાહે જાણી જોઈને ફેવર કરી હશે. રસૂલુલ્લાહ પોતાના કાકાના દીકરાને, પોતાના જમાઈને અમારા પર મૌલા કરીને નીમી જાય છે. એટલે ખુદાએ કીધું કે લોકોથી તારી હું રક્ષા કરીશ. તો જુઓ, આપણા જીવનના અંદર બી આ બધી ચીજો જે બી ખુદાના નૂરમાં એક થાય છે, એના જીવનના અંદર આ બધી ચીજો આવે છે. લૈતુલ કદ્રની રાત આવે છે એટલે પર્ટિક્યુલર કોઈ રમઝાનની 23 તારીખ એમ નહીં, કોઈ પણ દિવસ હંમેશા ખુદાની ઇબાદતમાં મશગુલ રહે છે તો એ દિવસ આપણા જીવનના અંદર આવે છે કે ઇલમની સમજ આપણને આવવા લાગે છે, ખુદા સમજાવવા લાગે છે. બરાબર. પછી મહેરાજ આવે છે, ખુદાના દીદાર આવે છે. અને આ ખુદાના સંદેશાઓ, ઇલમ પડવાનું, વાંચવાનું કે છે, એને સમજવાનું કે છે, લોકોને નસીહત કરવાનું કે છે, અને ચાદર ઓઢીને સુવાનું ના પાડે છે કે આંખ નીચામણા ના કરો, અમલ કરો, તમે જાણો છો. એવું નથી કે તમે નથી જાણતા. ઇલમ મિત્રસમાં આવવું જોઈએ, ઘરે ફરમાન વાંચવા જોઈએ, ફરમાન કલામી યાદ કરવા જોઈએ, હોમવર્ક કરવું જોઈએ, મનન ચિંતન, આત્મચિંતન કરવું જોઈએ, વાયસ કરવું જોઈએ. કારણ કે જયારે ખુદા રાજી થાય છે તો એ રહેમત ઉતરે છે અને અક્કલ અને જ્ઞાન હાંસલ થાય છે અને વાયસ કરનાર થઈ શકાય છે. જે હઝરત ઇમામ આકા સુલ્તાન ફરમાયું પોતાની મુઠ્ઠી ખોલીને કે દેખો ये हमारी मिशनरियों की वजह से हमारा दिन रोशन हुआ है. બરાબર. તો ના ફક્ત પોતાના રૂહની ફિકર પણ બીજાના રૂહના ઉદ્ધાર માટે કાર્ય કરે છે, જે રસૂલુલ્લાહે કર્યું. અને પછી એ જહુરાત કરવી કે ના કરવી, એ કરીશ તો શું થશે, લોકો શું કહેશે, એ બધી ચીજો આવે છે. અને ખુદા કે તું કર જ જહુરાત, હું તારી રક્ષા કરીશ. અને ગદીરે ખૂનની એ બાબત બની અને ખુદાએ ફરમાવ્યું કે હવે હું ઇસ્લામ દીન તમારા માટે પરિપૂર્ણ કરું છું અને તમારા માટે ઇસ્લામ દીન આપું છું. તો કહેવાનો મતલબ કે અત્યાર સુધી જે 23 વર્ષ સુધી જે રસૂલુલ્લાહે ખુદા તરફથી સમજાવ્યું એ બી ઇસ્લામ હતો. પણ મૌલા મુર્તઝા અલીની જહુરાત થઈ ને ત્યારે ઇસ્લામ પૂરો થયો. અને એ પછી એક નવો ઇસ્લામ શરૂ થયો જેને મૌલા મુર્તઝા અલીનું દામન પકડી રાખ્યું. રસૂલુલ્લાહની હાજરીના અંદર 1,40,000 લોકોએ મૌલા મુર્તઝા અલીને ગદીર ખુમમાં બૈયત કરી. અને બીજું, મક્કાના અંદર આવ્યા પછી લોકોએ બૈયત કરી. રસૂલુલ્લાહ તરફથી રસૂલુલ્લાહે લોકોને મોકલ્યા એમના હાથ નીચે બૈયત કરવા માટે, યમન ને સિરિયા, એમ કરીને મોર દેન 500,000, 5 લાખથી વધારે લોકોએ મૌલા મુર્તઝા અલીની બૈયત કરી પોતાના મૌલા તરીકે. પણ એ ગદીરે ખુમના થોડા સમય પછી રસૂલુલ્લાહ દુનિયામાંથી રહેલત કરી ગયા તો લોકોએ બૈયત તોડી નાખી, મેજોરિટી લોકોએ. તો શું થયું? એ લોકો પછી સુન્ની કહેવરાણા અને મૌલા મુર્તઝા અલીને માનવાવાળા શિયા કહેવરાણા. અને હઝરત ઇમામ જાફર સાદિક પછી, હઝરત ઇમામ જાફર સાદિકને 2 ફરજંદ હતા. તો હઝરત ઇમામ ઇસ્માઇલ, જેને આપણે માન્યા એટલે આપણે ઇસ્માઇલી કહેવરાણા, અને મુસા કાઝમને જે લોકોએ માન્યા એ ઇસ્નાસરી કહેવરાણા. હજુ આગળ પછી મિસરના અંદર તો હઝરત ઇમામ નિઝાર, હઝરત ઇમામ મુસ્તનસરી બિલ્લાના 2 ફરજંદ હઝરત ઇમામ નિઝાર, એમને આપણે માન્યા તો આપણે શિયા ઇમામી ઇસ્માઇલી નિઝારી કહેવરાણા. અને જે લોકો મુસ્તે અલીને, જે હઝરત ઇમામ મુસ્તનસરી બિલ્લાના બીજા ફરજંદ હતા, એમને માન્યા એ બોરી, જે દાઉદી વોહરા કહેવરાય છે, એ કહેવરાણા. ઓકે. એમ કરીને અત્યાર સુધી આપણે જે મૌલા મુર્તઝા અલીનો 49મો જોમો છે
એને આપણે નૂરને માનતા રહ્યા, એટલે આપણે શિયા, ઇમામી, ઇસ્માઇલી, નિઝારી મુસ્લિમ કહેવાઈએ છીએ. બરાબર. તો આ બધું જે રસૂલીના જીવનના અંદર બન્યું અને મૌલા મુર્તઝાની જરૂરત થઈ કરી દીધી હિંમત કરીને, પછી દુનિયાબાને થોડું જીવ્યા અને પૈગંબર હતા અને પછી એ પીર કેવરાણા પહેલા, અને દુનિયાબાને થોડું જીવ્યા અને પછી મૌલા મુર્તઝાલીનો સમય આવ્યો અને લોકોએ ભૈયે તોડી નાખી અને જે લોકોએ દામન પકડી રાખ્યું. તો આજ સુધી આપણે ખુદાબી નૂર મૌલાના શાહ કરીમ હાજરી ઇમામની છત્ર છાયા નીચે એમની પનાના અંદર છીએ અને એ જ આપણો ધણી સલામત દાતાર શાહ પીર બંને છે. એ પોતે જ ખુદા છે, ખુદાનું નૂર છે. બરાબર. હવે આપણે થોડી આયતો વાંચીશું. થોડું આજે હજુ 15 મિનિટ હશે તો 5 મિનિટ વધારે થઈ ગઈ છે. કોઈને જવું હોય તો જઈ શકે છે, જબરદસ્તી ના કરે તો રેકોર્ડિંગ વોટ્સઅપ ગ્રુપના અંદર મૂકવામાં આવશે અને કોઈને રોકવું હોય અને આ મૌલાની તારીફ રૂબરૂ સાંભળવી હોય તો રોકાવ અને સાંભળો. તો ઇન્શાલ્લાહ હજુ 15 મિનિટ થશે. તો જે સૂરે અલગની આયા, જે આ લૈતુલ કદ્રની રાતના જે પહેલી સૂરા ઉતરી સૂરે અલગ છે, એના અંદર 19 આયાતો છે. એના અંદર ખુદા ફરમાવે છે કે તું એટલે કે મોહમ્મદ તારા પરવરદિગારનું નામ લઈ વાંચ કે જેને સર્વે ચીજો પેદા કરી છે. પછી છે તેણે માણસને થરે લોહીમાંથી પેદા કર્યો છે. હવે સૂરે અલકનો મતલબ એ થાય છે કે એટેચ મતલબ થાય છે. આપણે ગુજરાતીમાં કહીએ કે ચીપકવું. કોઈ ચીજને આપણે ચીપકીને તૂટી ગયા હોય, એની સાથે જોડાઈ ગયા હોય, ઓકે, એટ્રેક્શનના કારણે જોડાઈ ગયા હોય, ચીપકી ગયા હોય, એને અલગ કહે છે. બીજો એનો મતલબ થાય છે કે માતાના ઉદરના અંદર શુક્ર કહીએ તાતનું અને સોણિત માતાની હોય અને માતાને જે ગર્ભ રહે છે, કોઈ બાઈ પ્રેગ્નન્ટ થાય છે અને ગર્ભ રહે છે અને ગર્ભની શરૂઆત જે હોય છે એને અલગ કહેવાય છે. તો આ શરૂઆત છે રસૂલુલ્લાહના જીવનના અંદર ઇલમ ઉતરવાની. બરાબર. તો તેણે માણસને ઠરે લોહીમાંથી પેદા કર્યો છે. તો જે માતાના ઉદરમાં ગર્ભ રહે છે તો એની જે અવસ્થાઓ હોય છે તો ઠરે લોહીમાંથી પેદા કર્યો છે. આ કન્ટિન્યુ આયાતો છે, હું નંબર નથી બોલતો. વાંચ અને તારો પરવદિગાર ઘણો જ મહાન છે. પાછું કીધું કે વાંચ, કારણ કે તારો પરવદિગાર ઘણો જ મહાન છે. અહીં જે અલી અલ્લાહની શનાખત આવે છે ફરમાનમાં મૌલાએ ફરમાવ્યું કે મૌલા મુર્તઝાલીના ફરમાન માનવા જોઈએ કે મહાન છે, અને અહીંયા ખુદાએ ફરમાવ્યું કે પરવદિગાર ઘણો જ મહાન છે. તો અલી એ જ અલ્લાહ છે જેને કલમથી લખવા શીખવ્યું છે. તો એના રસૂલુલ્લાહના ટાઈમે અને પહેલા બી કલમ, શાહી કલમ યુઝ થતા હતા અને તોરા, જબૂર, ઇંજીલ એના પહેલા બી કિતાબો હતી અને કોઈને કોઈ રીતે લખાણી હતી. બરાબર. જેને કલમથી લખવા શીખવ્યું છે અને મૌલાએ ફરમાવ્યું કે એ બાત સીને પાટી લીખ દે. તો આપણે જાહેરમાં લખીએ છીએ પેન લઈને બુકના અંદર, પણ મૌલાએ કીધું કે આ વાત છે ને, આ ઇલમ જ્ઞાનની નસીહત તારા સીનાના પાટી પર લખી દે. તો આપણે કોઈ ચીજને, ઇલમને સારી રીતે સમજીએ છીએ અને એને કબૂલ કરીએ છીએ અને નક્કી કરીએ છીએ કે મારે આના પર અમલ કરવો છે, દિલમાં ઉતારીએ છીએ, તો એ આપણી જે નિયત છે ને એ કલમ છે અને આપણું જે સીનો છે, આપણું દિલ છે એ પાટી છે. જેને કલમથી લખવા શીખવ્યું છે તેને માણસને તે શીખવ્યું છે કે જે તે જાણતો નહોતો. તો એ ખુદા માણસને એ શીખવાડે છે કે આજ સુધી પહેલા એ કદી નહોતો જાણતો, એ ખુદા એને સમજાવી શકે છે. બેશક ખરેખર માણસ હદ બહાર જાય છે અને આ નશીઓ છતાં તો એવું કહેવાય છે કે આ જે સૂરે અલગ, જે પહેલી સૂરા લૈતુલ કદ્રના રાત્રે નાઝિલ થઈ રસૂલુલ્લાહ પર, એના અંદર 19 આયાતો છે. એમાં શરૂઆતની 5 આયાતો એક સાથે નાઝિલ થઈ અને થોડા બ્રેક પછી બીજી 14 આયાતો નાઝિલ થઈ. તો બીજી જે 14 આયાતો છે એ રસૂલુલ્લાહને જે લોકો તકલીફ આપતા હતા, એમના કાકા અને અબુ જહેલ ને અબુ લહબ ને બધા કાફરો તકલીફ આપતા હતા, તો એ તકલીફનું નામ લીધા વગર ખુદાએ ઉલ્લેખ કર્યો છે. તો 6ઠી આયતની શરૂઆત થાય છે, જ્યારે કે તે પોતાને, બેશક ખરેખર માણસ હદ બહાર જાય છે. એટલે જે લોકો પોતાની હદ ક્રોસ કરે છે ગુનાની અને રસૂલુલ્લાહને તકલીફ આપતા હતા, જ્યારે કે તે પોતાને તવંગર જુએ છે. કોઈ માણસ દુનિયામાં પૈસા વાળો હોય, કોઈ બી પોસ્ટમાં હોય કે કોઈ બી રીતે આગળ વધેલો હોય દુનિયાના એજ્યુકેશન કે દુનિયાના પૈસા રીતે, તો એ શું છે, પોતાને તવંગર ગણે છે, પોતાને અભિમાન લાવે છે કે હું બહુ પૈસા વાળો છું દુનિયા રીતે.
ખરેખર તારા પરવતિગાર તરફ સગડાને પાછું ફરવાનું છે. પણ ખુદા ફરમાવે છે કે આ લોકોને ખબર નથી કે દરેકને ખુદા તરફ પાછું ફરવાનું છે. એક દિવસ આ જીસમ છોડવાનું છે અને મોત આવશે. તો આ લોકો બધા અંધકારમાં ડૂબેલા છે, જે પોતાના પૈસાનું અને પોતાની પોઝિશનનું અને દુનિયાના ઇલમનું અને એનું અભિમાન કરે છે. શું તું તે માણસને જુએ છે કે જે અટકાવે છે? તો આ એના માટે કહેવાય છે, લોકો આલિમો કહે છે કે અબુ જહેલ ને એ લોકો જે રસૂલિલ્લાહને તકલીફ આપતા હતા, એમના માટે ખુદાએ ફરમાવ્યું છે કે હું થોડે અલગ તો હમણાં નાજીલ થઈ શરૂઆત થઈ વહી, પણ ખુદા તો રસૂલિલ્લાહના ઘટના અંદર પહેલેથી હતો અને રસૂલિલ્લાહ બચપનથી ખુદાની ઇબાદત કરતા હતા, લોકોને સારા નરસાની સમજણ આપતા હતા. તો લોકો રસૂલિલ્લાહને તકલીફ આપતા હતા. એટલે ખુદાએ ફરમાયું કે શું તે માણસને જુએ છે કે જે માણસ અટકાવે છે? તો એવું કહેવાય છે કે અબુ સહેલ માટે ખુદાએ આ ફરમાવ્યું હતું, જે રસૂલિલ્લાહને બહુ તકલીફ આપતા હતા, સારા કામ માટે અટકાવતા હતા. મારા બંદાને કે જયારે તે નમાઝ પડે છે, તો જે નમાઝ પડશે ને એ એકચ્યુઅલી કુરાનના અંદર નમાઝ શબ્દ નથી, સલાત શબ્દ છે. સલાત એટલે ખુદાની ઇબાદત કરવી, શરીયતનું જે અમલ છે, જે બીજા મુસલમાનો 5 ટાઈમ નમાઝ કહે છે, આપણે 3 ટાઈમની દુઆ કહીએ છીએ. તો સલાત શબ્દ છે. નમાઝ શબ્દ છે ને એ ઈરાનથી આવ્યો છે. ઈરાનમાં જયારે પારસીઓ મોટા પ્રમાણમાં હતા અને એ જે ખુદાની ઇબાદત કરતા હતા એને એ લોકો નમાઝ કહેતા હતા. અને ત્યાંથી ઈરાનથી આ વર્ડ જંબુદ્વીપમાં, ઇન્ડો પાક કોન્ટિનેન્ટમાં અને બાંગ્લાદેશના અંદર આ ચીજ નમાઝ શબ્દ યુઝ થાય છે. પણ ઓરિજિનલ અરબિકના અંદર નમાઝ વર્ડ નથી. તમે અરબસ્તાનમાં એ બાજુ અરબિક બોલવાળાને નમાઝ બોલશો તો એ લોકો હા એમ કરશે કે શું એ લોકોને નમાઝ શબ્દ ખબર જ નથી. હા, લોકો હવે તો બધું ગ્લોબલ થઈ ગયું છે, ઇન્ટરનેટ એ ખબર હોય, પણ નમાઝ વર્ડ છે એ ફારસી વર્ડ છે અને હિન્દુસ્તાન, ઇન્ડો પાક સબ કોન્ટિનેન્ટ, બાંગ્લાદેશમાં વપરાય છે. પણ ઓરિજિનલ શબ્દ છે સલાત. તો અહીંયા કુરાનના અંદર આ ગુજરાતી ટ્રાન્સલેશનના અંદર નમાઝ વર્ડ છે. શું તે માણસને જુએ છે કે જે અટકાવે છે મારા બંદાને કે જયારે તે નમાઝ પડે છે? એટલે કે જે ખુદાની ઇબાદત કરવા વાળા છે અને રસૂલિલ્લાહ ખુદાની પહેલેથી ઇબાદત કરતા હતા અને ખુદાની તારીફ કરતા હતા, ખુદાનું નામનું જિકર કરતા હતા, તો રસૂલિલ્લાહને જે લોકો તકલીફ આપતા હતા એમને ધ્યાનમાં રાખીને ખુદા ફરમાવે છે કે એ લોકો જે લોકો પોતાના પૈસાનું અભિમાન કરે છે પણ એમને ખબર નથી કે એક દિવસ ખુદા તરફ પાછું ફરવાનું છે. અને જે લોકો સારું કામ કરે છે, એટલે અહીંયા શબ્દ છે કે નમાઝ પડે છે, સલાત પડે છે, એમને અટકાવે છે. તું શું ધારે છે જો તે સત્ય રસ્તા પર હોય? તો આ બધાના માટે રસૂલિલ્લાહ ચાહતા હતા કે બધા લોકો સત્ય રસ્તા પર હોય, અથવા તે માણસોને પરહેજગારી માટે હુકમ કરતો હોય. અને રસૂલિલ્લાહ એ લોકોને આ સારો રસ્તો બતાવવા માટે, પરહેજગાર રહેવા માટે, પાક રહેવા માટે, ગુનાથી પાક રહેવા માટે નસીહત કરતા હતા. તું શું ધારે છે જો તેને જૂઠો માને અને ઈમાનથી મોં ફેરવે? તો શું તે જાણ્યું નથી કે ખરેખર ખુદા જુએ છે? તો ખુદા રસૂલિલ્લાહને આ જિબ્રાઈલ ફિરસ્તા દ્વારા બધું કહે છે કે તું સારું કામ કરે છે, ખુદાની ઇબાદત કરે છે અને લોકોને ખુદાની ઇબાદત શીખવે છે, સારા નરસાની સમજણ આપે છે. પણ જે લોકો દુનિયાબાને તવંગર છે અને અભિમાની છે અને ખુદાની ઇબાદત નથી કરતા અને જે લોકો કરે છે એમને તકલીફ આપે છે, તો એમને ખબર નથી કે એક દિવસ મોત આવવાનું છે, ખુદા તરફ પાછું ફરવાનું છે. તો એ લોકોને સત્ય રસ્તા પર લાવવા અને પરહેજગાર રહેવા માટે શીખવે છે અને એ લોકો આ ચીજોને જૂઠી માને છે, ઈમાન નથી લાવતા. અને પણ તને ખબર છે, તો રસૂલિલ્લાહને ખુદા કહે છે શું તું નથી જાણ્યું કે ખરેખર ખુદા જુએ છે? અને ખુદા રસૂલિલ્લાહને એ શાહીદી આપે છે કે મને ખબર છે કે આ લોકો તને તકલીફ આપે છે, તારા કામમાં રૂકાવટ લાવે છે, પણ ખુદા બધું જોઈ રહ્યો છે. બેશક જો તે અટકશે નહીં તો અમે તેને કપાળ ઉપરના વાળ વડે ખેંચીશું. પછી ખુદા કહે છે કે મારા પૈગંબર આ જે તને તકલીફો આપે છે એને તું સારી સમજણ આપે છે, પરહેજગારી શીખવે છે, તેમ છતાં એ નહીં માને તો જેવી રીતે જાહેરના અંદર કોઈ માણસના વાળ પકડીને ખેંચવામાં આવે ને એવી રીતે હું એમની હાલત કરીશ. ખુદા એમ કહે છે કે જે જૂઠું બોલનાર પાપીના કપાળના વાળ છે, કે એમના વાળ શું છે કે એમને જે ગુનાહ કર્યા છે ને, એ જૂઠું બોલ્યા છે, ગુનાહ કર્યા છે, એ વાળ છે એવું પકડીને ખેંચી. જે માટે પીરોએ આપણે જ્ઞાનમાં શું કીધું કે જાંત્ર જાલીને જીવડો સાણસી છોડાવશે ત્યારે જીવડો કરશે પુકારજી. જેવી સાણસી હોય, પકડ હોય,
એ આપણે ઘરે કોઈ ચીજ માટે પકડીએ છીએ અને ખેંચીએ છીએ, એ રીતે ખુદા એમનો જીવ ખેંચીને પકડશે. પછી તેને પોતાની મંડળીના માણસોને બોલાવવા દે. અમે જલ્દીથી દોઝખના જબાનિયા શિક્ષાના ફિરસ્તાઓને બોલાવીશું. તો આ જે ખોટા કામ કરવા વાળા છે એ 1 ને 2 ને 5 ને 10 જણા ભેગા થાય છે અને એ પોતે જે લોકો સારા કામ કરે છે, ઇલમ જ્ઞાનની નસીહત કરે છે, ઇલમની તાલીમમાં જાય છે, ઇબાદત કરે છે, એમને હેરાન કરે છે, એમની નિંદા કરે છે, તો ખુદા કે ભલે એમને કરવા દે, એમની ટોળી બનાવવા દે, પણ મારા જે હુકમ બજાવવા વાળા ફિરસ્તાઓ છે એના અંદર જે શિક્ષા, જે પનિશમેન્ટ આપવા વાળા ફિરસ્તાઓ છે એમને હું મોકલીશ અને હું એમને શિક્ષા આપીશ. જીનાનમાં કીધું છે કે કલયુગમાં શું થશે, કે કલયુગમાં એવા જીવ થશે શું કે જૂઠાને જગ પ્રતિત ખીલાવે. જે જૂઠા માણસો છે ને એને લોકો પૂજવા લાયક છે, એની પૂજા કરશે, અને સાચાને મારે લાત, સાચાને લોકો લાત મારશે, અને જૂઠાને જૂઠો આવી મળે તો કરે 5 ના 7. એક જૂઠા માણસ પાસે 5 વાતો હોય અને બીજો જૂઠો એના અંદર 2 વાતો ઉમેરીને 5ની 7 જૂઠી વાતો કરશે. તો ખુદાવંદ તાલા સૂરે અલગ જે લૈલુલ કદરની રાતના અંદર પહેલી સૂરા જે ખુદાએ ઉતારી એના અંદર કહે છે કે જો કે હું તારા માટે આ લાવ્યો છું, ઇલમ લાવ્યો છું, તું વાંચ અને લોકોને નસીહત કર. પણ તું જે લોકોને ખુદાની ઇબાદત ને આ ઇલમ અને સારા કામો શીખવે છે એના અંદર જે લોકો રૂકાવટ લાવે છે અને જે દુનિયાના પૈસાના લીધે અહંકારી અભિમાની થઈ ગયા છે, એમને ખબર નથી કે એક દિવસ મોત આવશે અને આ તકલીફો આપવા વાળાને ખુદા એ રીતે ખેંચશે જેવી રીતે માથાના વાળ ખેંચશે, અને ખુદા પોતાના તરફથી શિક્ષા પનિશમેન્ટ આપવા વાળા ફિરસ્તાઓને ચોક્કસ મોકલશે. પછી કીધું નહીં તે કહે છે તેમ નથી, તું તેનો હુકમ ઉઠાવ નહીં અને તું ખુદાની સિદ્ધો કર અને તેની નજદીક થા. અને રસૂલિલ્લાહ ને ખુદા કહે છે કે એ લોકો જે આ ખુદાની ઇબાદત નથી કરતા અને ઇલ્મ જ્ઞાનનો વિરોધ કરે છે, સાચા રસ્તાનો પરહેજગારીનો વિરોધ કરે છે, એમની વાતોમાં તું નહીં આવ, એમની વાત નહીં સાંભળ. તું ખુદાની ઇબાદત કર, ખુદાને સિજદો કર, એટલે કે તાબેદારી કર, ફરમાબરદારી કર અને તેની નજદીક થા, ખુદાની નજીક થા. તો આ જે સોરી બહુ ફાસ્ટ હતો, ટાઈમ થઈ ગયો છે, હજુ એક સૂરા બોલવાની છે. તો આ પહેલી સૂરા હતી, સૂરતુલ અલક, એના અંદર 19 આયાત હતી. હવે જે લૈલુલ કદ્ર છે, જે આયાત છે એ બીજી સૂરા છે. એ જ નાઇટના અંદર, એ જ રાત્રે રસૂલિલ્લાહ પર નાઝિલ થઈ, જે એકચ્યુઅલી કુરાનના અંદર એનો નંબર 2nd હોવો જોઈએ, પણ અહીંયા દુનિયાભરના કુરાનના અંદર એનો નંબર છે 97, જે સૂરતુલ કદ્ર છે. તો એના અંદર 5 આયાતો છે. એના અંદર ખુદાવંદ તાલા ફરમાવે છે કે ખરેખર અમે કુરાન કદરની રાતે નીચે મોકલ્યું છે. તો કદર કરવી એટલે કોઈ ચીજને એપ્રિશિએટ કરવું, એનો બદલો આપવો. તો રસૂલિલ્લાહ બચપનથી ખુદાની જે ઇબાદત કરી અને લોકોને સારો રસ્તો બતાવતા હતા, પરહેજગાર રહેતા હતા, ખુદાની ઇબાદતના અંદર તકલીફો ઉપાડી એના અંદર મશગુલ રહેવાની કોશિશ કરતા હતા. તો ખુદાએ એમની કદર કરી. શું કદર કરી કે એમના પર કુરાન એટલે કે ઇલમ ઉતાર્યું. તો જે સૂરતુલ કદ્ર એ બીજી સૂરા છે, એ આજ રાતે નાઝિલ થઈ રસૂલિલ્લાહ પર. એના અંદર 5 આયાતો છે. તો એના અંદર પહેલી આયાત છે ખરેખર અમે કુરાન કદરની રાતે નીચે મોકલ્યું છે. તો રસૂલિલ્લાહ માટે રમઝાનના મહિનાના અંદર 23મી રાત હતી અને એમના પર આ ઇલમ નાઝિલ થયું, કુરાન નાઝિલ થયું અને 23 વર્ષ સુધી નાઝિલ થતું રહ્યું. તો આપણે પણ એ રીતે પરહેજગાર રહીએ, પાક રહીએ, ઇલમ જ્ઞાનના અંદર, ખુદાની ઇબાદતના અંદર, સારા અમાલના અંદર મશગુલ રહે, તો ઇન્શાઅલ્લાહ આપણા પર બી કોઈ દિવસે એ રાત આવે, એ સમય આવે અને કોઈ પણ સમયે આપણા અંદર એ રૂહાની ઇલમની જાગૃતિ, એની સમજની ખુદા નવાજશ કરવાની, એ વરસાદ વરસવાની શરૂઆત થઈ જાય. અને તું શું જાણે છે કે કદરની રાત શું છે? અને ખુદા ફરમાવે છે રસૂલિલ્લાહને કે તું શું જાણે છે કે કદરની રાત શું છે, કે આ રાતની બરકત કેટલી છે અને રાત શું છે? પછી ખુદા ફરમાવે છે કદરની રાત 1000 મહિના કરતા વધારે સારી છે. તો આ જે રાત છે કદરની રાત, એ 1000 મહિના કરતા વધારે સારી છે. તો હવે સવાલ એ થાય છે કે કોઈ પણ ખુદાની ઇબાદત ના કરતો હોય ને ખાલી આ રાત્રે જમાતખાનામાં આવીને જે વાયસ થાય છે એના અંદર ઇલમ જ્ઞાન હોય છે, મૌલાના ફરમાન કલામ જ્ઞાન વંચાય છે, આપણે તસ્બીહ થાય છે, બંદગી થાય છે, દુઆ પડાય છે, બરાબર. તો તસ્બીહના અંદર આપણે ખુદાનું તારીફ કરીએ છીએ, રાઈટ. આ બધી ખુદાની તારીફ છે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, યા અલી, એટલે કે તું સર્વોચ્ચ છે, બધાથી ઉપર છે. આ બધી ખુદાની તારીફ છે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, આપણે ખુદાની બધી નિયામતો માટે શુકર કરીએ છીએ, જે બી હાલતના અંદર એના માટે શુકર કરીએ છીએ. આપણા ગુનાહની માફી માંગે છે, અસ્તગફિરુલ્લાહ, કે
ખુદા તું મહાન છે, ગુના બક્ષવાળો છે, તું અમને માફ કરી દે. આપણે વધારે નિયામતોની, સારા જીવનની, દીન અને દુનિયા, એના માટે આપણે તલબ કરીએ છીએ ખુદા પાસે. તો અગર આજ રાતે આપણે કરીએ અને બીજી રાતે ના કરીએ તો એ આપણા અંદર નિખાલસતા, પ્રમાણિકતા નથી. એ તો રસૂલિલ્લાહના જીવનના અંદર રમઝાનની 23 તારીખે રસૂલે આખી જિંદગી એના અંદર કાઢી નાખી, ત્યારે અમને બરકત મળી. અને ખુદાએ કીધું કે આજે જે તને હું આપું છું રસૂલિલ્લાહને, એ તું 1000 વર્ષ 1000 મહિનાથી કરે ને તો બી આજની રાતની કમ્પેરના અંદર ના આવે. એટલે કે આજની રાતે જે તને બરકત આપું છું એ જે તે આગળ બધું કર્યું છે ને એના કરતા 1000 ટાઈમ મોર છે. તો એનો એકચ્યુઅલ મિનિંગ એમ થાય છે. તો હા, ખુદા કોઈ બાદશાહ હોય, કોઈ શહેનશાહ હોય, એનો જન્મ દિવસ હોય છે તો આપણે હિસ્ટ્રીના અંદર કીધું એ રાજા ખુશ થાય છે તો બધા કેદીઓને આઝાદ કરે છે. એટલે એક નિયામતો આપે છે, બક્ષિશો આપે છે. તો રસૂલિલ્લાહને ખુદાએ મોકલ્યા દુનિયાના અંદર, જિસ્માની સ્વરૂપના અંદર. તો ગિનારમાં પીરોએ કીધું કે 7 સ્વર્ગના કઈ ખુલ્યા છે દ્વાર. એટલે કે 7 સ્વર્ગ છે ને એના દ્વાર ખુદાએ ખોલી નાખ્યા, એના મુરીદો માટે આસાન કરી દીધું રસૂલિલ્લાહના લીધે. બરાબર. जिस दिन નબી મોહમ્મદ જન્મ્યા તો રસૂલિલ્લાહને આ ચીજ હાંસલ થઈ અને આપણે રસૂલિલ્લાહનું નામ લઈને ખુદા પાસે અરજ કરીએ છીએ તો એ રસૂલિલ્લાહના પ્રતાપે આપણને એ બરકત તો મળે છે. બરાબર. જેવી રીતે હસનાબાદના ઓટા પર હઝરત ઇમામ આકા સુલતાન સાહેબ પધાર્યા અને મૌલાની ઉંમર દુનિયામાં વધારે થઈ ગઈ હતી. મૌલાના પગ મુબારકમાં તકલીફ હતી. મૌલા એક ઓટો ચડીને, એક દાદર ચડીને પછી થોડા દાદરા ચડીને પછી બેસી ગયા અને પોતાના ઘોટણ મુબારક દબાવવા લાગ્યા. અને મૌલાએ ફરમાયું કે વલ્લાહ फिर सदर दिन में हमको बांधा नहीं होता तो आज हम यहाँ आता नहीं. એટલે કે તમારા લીધે નથી આવ્યો, તમારામાં તો કોઈ છે જ નહીં તાકાત કે હું તમારી પાસે આવું, પણ ફિર સદરદીને મને બાંધ્યો છે તમને તમારી પાસે આવવા માટે, એટલા માટે હું આવ્યો છું. તો રસૂલિલ્લાહને જે બરકત મળી એ એક્ઝેક્ટ આપણને એટલી કમ્પ્લીટલી તો ના મળે. એ રસૂલિલ્લાહે જે કર્યું એ કરીએ તો જ મળે. પણ રસૂલિલ્લાહને દુઆ, એમની ઇબાદત, એમની બંદગી, એમની નેકી, એમના ઇલમ અને એમને ખુદાને જે અરજ કરી છે એના પ્રતાપે આપણે એમની ઉમ્મત છીએ અને એના પ્રતાપે એ રસૂલિલ્લાહની સિફારિશના કારણે આપણને એમાંથી બરકત મળે. એટલા માટે આ રાતનો મહિમા બહુ મોટો છે. બરાબર. પણ એવું નથી કે એક જ રાત કરવાની છે, સબ રાત ચીતી હક બનગી. રસૂલિલ્લાહ આખી જિંદગી ખુદાની ઇબાદત કરી હતી. કદરની રાત 1000 મહિના કરતા વધારે સારી છે. એટલે કે પર્ટિક્યુલર આપણા જીવનના અંદર એ રાત આવે છે, રૂહાની ઇલ્મની સમજનો વરસાદ વરસવાનું શરૂ થાય છે. તો એના આગળ આપણે જેટલું બી કર્યું છે ને એના કરતા એ જે નવાજ છે, એ નિયામત છે, એ 1000 ગણી વધારે છે 1000 મહિના કરતા. ફિરસ્તાઓ અને રૂહ તે રાત્રિમાં પોતાના પરવરદિગારના હુકમથી દરેક કામ માટે તેના નિર્માણ સહિત નીચે ઉતરે છે. તો ફિરસ્તાઓ અને રૂહ, બીજી તરફ રૂહની એટલે કે ફિરસ્તાઓ છે, એ લોકો ખુદા તરફથી જેવી રીતે રસૂલિલ્લાહના જીવનના અંદર જિબ્રાઈલ ફિરસ્તા એ વહી લઈને આવ્યા અને કુરાન, ઇલમ, રૂહાની ઇલમ એમના પર એ વરસાદ વરસવાનું શરૂઆત થઈ, એ રીતે આપણા જીવનના અંદર બી રમજાન મહિનાની 23 તારીખે બી આવી શકે છે. આખા જીવનના અંદર કોઈ બી રાત્રે આવી શકે છે. એવું જરૂરી નથી કે રમજાનની 23 તારીખે જ આવે, એ રસૂલિલ્લાહ માટે હતું. આપણા જીવનના અંદર કોઈ બી સમય એ સમય આવી શકે છે. અને જેવી રીતે રસૂલિલ્લાહનું દિલ ઉપર એ કુરાન, એ ઇલમ, એ રૂહાની ઇલમ એ જિબ્રાઈલ ફિરસ્તા દ્વારા ઉતરવાનું શરૂ થયું, એ રીતે જાહેરી જીવનના અંદર બી કોઈ ફિરસ્તા જો પાક રૂહ હોય જિસ્માની સ્વરૂપના અંદર, એ આપણને એ ઇલમની નવાજત કરી શકે છે. આપણા ધ્યાનના અંદર, ફરમાન, ઇલમ, જ્ઞાનના મનન ચિંતનના અંદર એ ખુદા એ પ્રેરણા આપે છે, એ ઇલમ જ્ઞાનની, એ રૂહાની ઇલમની. જે ખુદા તરફથી ફિરસ્તાઓ રૂહ આવે, રૂહ તે રાત્રિમાં પોતાના પરવરદિગારના હુકમથી દરેક કામ માટે તેના નિર્માણ સહિત નીચે ઉતરે છે. તે રાત્રિએ સગળી આફતથી સલામતી છે જ્યાં સુધી કે સવારનો ઉદય થાય. તો રાત્રિ શું છે? અંધકાર છે. તો જાહેરના અંદર રાત્રિ છે તો અજવાળું નથી, તો કોઈ ચીજ દેખાતી નથી, તો ખુદાનું નૂર અજવાળું છે. તો પીવું કરતા રહેણી ગમાવે, તો મૌલાને યાદ કરતા, એની ઇબાદત કરતા, ઇલ્મ જ્ઞાનમાં મશગુલ રહેતા અંધકાર દૂર થઈ જાય છે અને પછી હવે પ્રભાત, અજવાળું થાય છે. તો રહેણી જાય તેની જાગતા, રહેણી એટલે અંધકાર દૂર થયો, જાગી ગયા, તો શું થયો? ત્યાં રચના જ્ઞાનની થાય, ઇલ્મ જ્ઞાનની રચના થાય. જેવી રીતે રસૂલિલ્લાહના ઘટના અંદર એ ઇલ્મ જ્ઞાનની, જે ખુદાની તારીફ કરતા હતા, ખુદાનું જિકર કરતા હતા, સારા અમલ કરતા હતા, એના લીધે એમના હૃદયના અંદર એ જ્ઞાન
પ્રગટ થવા લાગ્યું, જે રચના થવા લાગી જ્ઞાનની, એની બાતુમ સમજમાં આવવા લાગ્યું. તો તે રાત્રિએ સલામતી છે જ્યાં સુધી કે સવારનો ઉદય થાય. તો આખી રાત અંધકાર છે, અજ્ઞાનતાનો, જાહેલિયતનો, બદઆમાનનો, દુનિયાની મોહબત મોટાઈનો, ફિકર ચિંતા ડર ભયનો, જાહેરી ખ્યાલોનો. પણ જયારે એ પ્રભાત થવાની હોય છે, પ્રભા ફાટી અને રયણ વિયાણી, તો શું થાય છે? સવારે પ્રભાત ફાટે છે. પ્રભા ફાટે છે એટલે કે સૂરજ ઉગવાનો હોય છે, તો સૂરજ દેખાતો નથી, પણ આકાશના અંદર એક લાલી છવાઈ જાય છે, એક અજવાળું પથરાય છે. હજી સૂરજ નથી નીકળ્યો, પણ આપણને ખબર પડી જાય છે કે હવે સૂરજ નીકળશે, અને ધીરે ધીરે અંધકાર દૂર થવા લાગે છે. તો એ સલામતી છે ખુદા તરફથી કે હવે સવારનો ઉદય થશે, અજવાળું થશે. ખુદાનું નૂર છે તે અજવાળું છે, જે માટે મૌલાએ ફરમાયું કે તમારો દિન આસ્તે આસ્તે સૂરજની મિસાલ રોશન થશે. જો અક્કલવાળા ઇલમ ધરાવતા હશે તેઓ તે જોઈને ખુશી થશે. ખુશી થશે એટલે કે આઝાદ થશે. રૂહ કેદખાનામાં કોઈ વખત ખુશી નથી. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, બહુ સારું લાગ્યું, અને મૌલાએ બહુ રહેમતનો વરસાદ વરસાવ્યો. અને સોરી, તમારો બહુ ટાઈમ લીધો છે. તો હવે આપણે ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને ઇલમ નિકાલી પૂરી કરીશું. તો 8 મિનિટ લાગશે. જેને રોકાવું તો રોકાય, અને જેને જવું હોય તો જઈ શકે છે. કોઈને બી આ વાયદના બારાના અંદર કોઈ સવાલ હોય, તમે ધ્યાનથી સાંભળો. રેકોર્ડિંગ આપણે હમણાં મૂકીશું ઇન્શાલ્લાહ થોડી મિનિટોમાં. તો તમે ધ્યાનથી સાંભળો, 1 વાર 2 વાર 5 વાર 10 વાર. તમે પોતે મનન ચિંતન કરો, પોતે કોશિશ કરો શીખવાનું. મહેનત કરીને ઇલમ શીખો ને હિંમત રાખો. જેનામાં હિંમત છે તે 7મા આસમાન સુધી પહોંચી જાય. પોતે મહેનત કરીને બહુ વિચાર કરીએ, વાયદ સાંભળીએ, એના સંદર્ભના અંદર આપણે રૂહાની સમજણના ફરમાન મુબારક છે એમાંથી એના ટેકો જોતો હોય, સહારો જોતો હોય તો શીખીએ. બહુ કોશિશ કરીએ, અને પછી સમજમાં ના આવે તો આપણે પૂછીએ. બરાબર? તો પૂછો, કોઈને બી સવાલ હોય, રેકોર્ડિંગ પૂછાવી દો, વોઇસમેલ છોડો, ફોન કરો, ટેક્સ્ટ કરો. કદાચ ફોન ના ઉપાડો તો તમે વોઇસમેલ છોડજો, ટેક્સ્ટ કરજો. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીજ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જે માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ ચાલીને ચલાવે છે, તેમ અમે તમને ચલાવીએ છીએ. જુઓ, આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે. તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ, તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ કે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શીદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શીદ ક્યારે પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઈશ્ક રાખો છો અને અમે તમારો ઈશ્ક રાખીએ છીએ, ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવળો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આપો બક્ષ. આ દુઆ સગળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો. એમ નહીં થવું જોઈએ. જેમ જ્ઞાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ જ્ઞાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. હમણાં જે ફરમાન થાય જેમાં તમારા જીવનો છૂટકો થાય તે પડો. જ્ઞાનમાં, હદીસમાં, કુરાનમાં છે, તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. અમારા સીધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સીધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને એ ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો.
અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાના વદાન, ખાના વદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેક એ રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાના વદાન, ખાના વદાન. આજે સાંજે અમે સીધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે બે બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો જ પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે જ્યારે અમે સીધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે, તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન, ખાના વદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના વદાન. હાજરીન તમામ ઇલમ મિલ્લતના ભાઈ બહેનોને અને જગતના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીન સુખી સલામત ને આબાદ રાખે. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન. બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન. બચ્ચાઓની કુલ બીમારી, બલા, આફતો, તકલીફો, મુશ્કેલો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન. બચ્ચાઓનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બોલો આપણા બધાની ખિદમત કબૂલ કરે. આમીન. ખિદમત દરમિયાન કોઈ પરખ કે કસોટી ના નાખે. આમીન. વધારે ખિદમત કરવાની હિંમત, શક્તિ અને પ્રેરણા આપે. આમીન. ખિદમતનો બદલો મોલા દરેકને દીન અને દુનિયામાં આપે. આમીન. મોલા દરેકને આસુદા રાખે. આમીન. મોલા પોતાના ઘરની, જમાતની, ઇલમ જ્ઞાનની ખિદમત કરવા માટે હિંમત, શક્તિ અને પ્રેરણા આપે. આમીન. બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન. ધંધા રોજગાર કમાણીમાં બરકત આપે. આમીન. કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. આમીન. દીન અને દુનિયામાં આસુદા કરે. આમીન. ઇલમ મિલ્લતના ભાઈ બહેનોમાં અને જગતના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં સંપ, સલાહ, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન. આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી અને આબાદી ફેલાવે. આમીન. મોલા મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી પોતાના અને કુલ કાયનાતના ગુનાહો માફ કરે. આમીન. આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન. ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે. આમીન. હકીકતી સાચી સમજ આપે. આમીન. બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એ કરી દે. આમીન. હાજરી તમામ ઇલમ મિલ્લતના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીન કુલ ગુનાહ માફ કરે. આમીન. બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. શુક્ર, અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો આભાર અને સોરી કહું છું. તમારા બધાનો આજે અડધો કલાક વધારે લીધો તો દુઆ કરું છું. આશા રાખું છું કે મૌલા મહેરબાની કરે કોઈને પણ વ્યક્તિગત કે કુટુંબમાં કે કોઈ પણ કામની જગ્યાએ કોઈ પણ જગ્યાએ તકલીફ ના થાય. શુક્ર, અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ.